તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને હર હર મહાદેવ. તો આજે આપણે જવાનું છે આપણા મિત્રની જોડે એક દુકાન જોવા માટે. અમને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લેવી છે, એટલે દુકાન જોવાની છે, એક ફ્લેટ જોવાનો છે. એટલે જો દુકાનમાં મેળ પડે તો દુકાન લઈ લેવાની, કાં તો ફ્લેટ લઈ લેવાનો છે, ઓનલી ફોર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે. તો જોઈએ, ગમે તો કંઈક કરીશું ત્યારે. તો જઈએ ત્યાં. તો ગાય જો અમે આ ભાઈ માટે મકાન જોવા માટે આવ્યા હતા અહીંયા વાહોલ બાયપાસ છે ત્યાં ગાડી. આપણા ખાસ મિત્ર માટે લેવા માટે આવ્યા હતા અહીંયા. લોકેશન બહુ સારું છે. ભાવેશભાઈ માટે એમને સગાઈ થતી નથી, એટલે એમનું કહેવું છે કે આ જગ્યાએથી આપણે લઈ લઈએ તો એમનું ફાઇનલ થઈ જાય. બહુ મસ્ત કામકાજ છે, વિચાર સારો છે. તો ભાઈ અમે તો બધી સ્કીમો શોધી રહ્યા છે. આ ભાઈ પૈણવાનું ના પાડી છે, પૈણતા સી નહીં ને હોધવરાવી છે એમના ભાઈ માટે. છોકરી બોકરી જો જોજો, ઉંમર 27 વર્ષ. બધો ભારે. ખાલી આધાર કાર્ડમાં બેન લખેલું હોવું જોઈએ બસ. તો જો ભાઈ આપણે તો ઘેર આવી ગયા છે. ઘેર આવ્યા તો જોયું તો આ બધા તો જમવા બેસી ગયા છે. મેડમ બનાવે છે. એ તે શું કર્યું? ખા બેટો, શું કરે છે તું? આજે માથું અજીબો ગરીબ ઉડાયું લાગે છે અને આ શું કરે? લીટા કરે છે ત્યાં એ ગુંડા લીટા કર્યા છે તે? કેમ લીટા કર્યા? કોને પૂછીને લીટા કરે તે? કાવ્યા લીટા કરે? લીટા કોને કર્યા? અત્યારે ત્યાં કર્યા લીટા? કાવ્યા કર્યા? અત્યારે લીટા કેમ કર્યા? અરે આ કોને કરે લીટા? ભરીને આલજો રુદ્રાક્ષ, કોડિયું ભરીને આલો ભાઈ એને. શું ખાય છે તું? શાક રોટલી ખાય છે? હતું તો ભાઈ આને કલર કાઢ્યા હતા. કલર તે જ કાઢ્યા હતા. લીટા ભલે એને કર્યા. રેન્ચે કાઢ્યા હતા. આવો તો ત્યારે તો આ બધા જો ખાવા બે ચોરીનું શાક છે જે મને નહીં ભાવતું. ગરમ ગરમ રોટલીઓ બની રહી છે. એવું કરે છે એ લીટા કરે છે ખોટા ખોટા પગમાં કરે ને એને. તે કેવું મેડમ, કેવું રહ્યા છે? હું તો ઘેર હતો રે, મને તો મજા આવી ગઈ. ખરેખર આમ તો ઘરે રહેવું જ ના જોઈએ. આપણો સ્ત્રી મહિલા એ ઘરની લક્ષ્મી કહેવાય. એટલે ઘરની લક્ષ્મી ઘરમાં જ રહેવી જોઈએ. ના એટલે બહાર જવી જોઈએ. આપણે કોઈ રોકટોક નથી હોતી બહાર જવા માટેની, પણ કહેવાનો ભાવ કેવો કે કામ સિવાય બહાર ના જવી જોઈએ. એમ જોબે કરી શકે, બિઝનેસ બી કરી શકે, પણ ફરવાય જઈ શકે, પણ એમ ફોકટની બહાર ના જઈ શકે. એમ કે ભાઈ ઘરમાં કામ પડ્યું હોય અને હું હાલ લટાર મારતી આવું, એ લટાર બટાર નકામી પડે એમ. અરે તારી ઈચ્છાની માલકીન તું બરાબર છે. રોટલી આલો બેન, તારો અધિકાર તને આપ્યો. તારા લોકશાહી દેશ તો વાત સાચી છે, પણ અધિકારે છે. પણ લટાર મારવા એમ ના નીકળે ને, છોકરો ભૂખે મરતો હોય ને. લો ભાઈ રોટલી આલો આપણે. એટલે આપણી લોકશાહીમાં રોટલી આલવાનું કરો. તો ભાઈ આજે આ બાને કે જલ્દી મસ્ત મજાનું ખાવાનું ખાઈ લેજો. આજે ભજન ગાવાનું છે તમારે. તો હેલો દોસ્તો, જો ઘણા બધા એવું કહેતા હતા કે બા બોલતા નથી, બા ખાલી વિડીયોમાં જ બોલે છે, બા ઘરમાં બોલતા નથી. એટલે હવે તમને છે ને બા ભજન પણ ગાય છે, તો ભજન આપણે સંભળાવીશું. બોલો ગણપતિ દાદાની જય, બોલો મહાદેવ બાપાની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાથીઓ ગમે રે મને, સાથીઓ ગમે, તારા પાખડીનો મને સાથીઓ ગમે. પહેલી પાખડીએ ગણપતિનો વાસ છે, સીધી સીધી મારા ઘરમાં રમે. ચાર પાખડીનો મને સાથીઓ ગમે, બીજી પાખડીએ વિષ્ણુજીનો વાસ છે, લક્ષ્મી દેવી મારા ઓરડે વસે. સાથીઓ ગમે રે મને, સાથીઓ ગમે,
ચાર પાખડીનો મને સાથીઓ ગમે ત્રીજી પાખડીએ બ્રહ્માજીનો વાસ છે સરસ્વતી દેવી મારા જીવે વસે ચાર પાખડીનો મને સાથીઓ ગમે રે મને સાથીઓ ગમે ચાર પાખડીનો મને સાથીઓ ગમે ચોથી પોખડીએ શિવજીનો વાસ છે અન્નપૂર્ણા દેવી મારા રસોડે વસે ચાર પાખડીનો મને સાથીઓ ગમે. તો દોસ્તો રાતના વાગે છે 9 ને આવ્યા છે ગાડીના એસી રિપેર કરવા માટે નાયડુ એરમાં. બહુ જબરજસ્ત સર્વિસ છે, સારું છે. અહીંયા આવ્યા છે, ગાડીને મૂકી દીધી છે અંદર સર્વિસમાં. લગભગ કલાક જેવો થઈ ગયો છે આપણો. આ રોબોટનું કામ ચાલુ કરી દીધું છે ગેસ પુરાવા માટે. ગેસ પુરાઈને પછી જઈએ. જમણવાનો ટાઈમ થઈ ગયો છે પણ જમવાનો હજી વાર લાગશે આપણે જવામાં. નાયડુ એર થઈ જાય પછી જઈએ. તો ગાઈસ સાસુ બહુ બેસી ગયા છે ગિલોડી ફોલવા. ગિલોડી સમારવા, ફોલવા નહીં. એટલે મને જેવો ફોલવા એમ રોજ પેલી તું લસણ ફોલતા હોય, તું ચોરી ફોલતા હોય એટલે આપણને શું લાગે? લસણ અમારે બહુ ખવાય છે, ફોલો એટલું ખવાઈ જ જાય છે. આ બધા જમી લીધું, આપણે ગાડી સર્વિસમાં જઈએ હાલ આવ્યા અને જમવા બેસી જઈએ. દાળ ઇડલી સંભાર બનાવ્યો છે, મસ્ત મજાની ઇડલી સંભાર ખાઈ લઈએ. તો હેલો ગાઈઝ, જો આ બધા હવે ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા છે. અને હા, હર હર મહાદેવ. 2 મિનિટ. આ ભાઈની ડિમાન્ડ છે. શું છે તું? હે અત્યારે આ બાજુ તો શું લઈને બેઠો બેઠા તું? શું છે તે? પછી બિસ્કિટ કા ખાઈ જાય ત્યારે? કેમ ખાતો નથી તું? હા, તો આ ભાઈની ડિમાન્ડ છે કે અત્યારે રાતે 12:30 વાગે ચા પીવી છે. શું કરવું છે? બિસ્કિટ અને ચા. આ મેડમ શું ખાય છે? ચા બિસ્કિટ ખાય છે તું? કોણે આપ્યું? હા, તો ભાઈ આ છોકરી અમારે છે ને કોરોનામાં એનો જન્મ થયો હતો. બોલતી નથી બોબડી, અને હવે એટલું બધું બોલે છે ને કે અમારે બધાને બંધ કરી દે છે. એટલું બધું બોલે છે કે અમે બોલવાનું બંધ કરી દઈએ છીએ એના આગળ. શું કહે છે? અથર્વન તે નહીં આપ્યો, અથર્વે તને આપ્યો. હા તે જ ને. કાગડી કાવ્યા. હેલો ગાઈઝ, વેલકમ ટુ ચીડિયાઘર. બોલ દો. હેલો ગાઈસ, અમે ચીડિયામાં આવશે. અમે બધા ચીડિયા છીએ. અમે બધા ચીડિયા છે. અધવન ચીડિયા. અથર્વ સૌથી નાની ચીડિયા. અધવન ચકલી. કાવ્યા કાબર. કાબર છું. ગલ્લો કબૂતર. મમ્મી કબૂતર. ખબર છે ને? મમ્મી કબૂતર નહીં, મમ્મી મોટું જોવું. મમ્મી આઈફોન દેખાય. મમ્મી આઈફોન છે. હા, આઈફોન. પપ્પા તા ફોન હો. ઓહો. હો નહીં છે. છે છાની માની લગન. શું છે આની માની લખન? એ મારી તો ચલો ગાઈસ સુઈ જઈએ હવે. આ તો કાબર તો બોલતી રહેવાની. આપણો સામે જા બાલીશું તો આપણને ઊંઘવાઈ દેશે નહીં. ચલ ગુડ નાઇટ જેમ્બે. ગુડ નાઇટ કે સી લે કરો સબસ્ક્રાઇબ કરો જમ્બે કાવ્યાન મારતા રહો. હરે માદે એ મારી ઉતારો
હર 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 મહાદેવ જય શ્રી રામ